कामदेव की योग भ्रष्टपणाથી રક્ષો યોગેશ્વર ગુરુ દત્તાત્રેય की રસ્તામાં દેવ્યોને પ્રણામ ન કરું તે અપરાધથી રક્ષો હયગ્રીવજી પૂજામાં વિઘ્ન નડે ના માટે રક્ષણ કરજો શ્રી નારદજી अवतारी श्री हरि रक्षो सर्व नरकमाती મને કામ ક્રોધ આદि ભયમાંથી ઉગાર જીતેન્દ્રિય શ્રી વૃષભદેવજી ધન્વંતરી કુપત્યમ રક્ષો યજ્ઞ ભગવાન રક્ષો ગોપવાદથી વિવિધ સર્વ ઉપદ્રવથી બચાવ ભગવાન શ્રી બલભદ્રજી सरस्वती रक्षो वेदव्यास रक्षो अज्ञानती कृपा करी कलिकाळती रक्षो धर्मावतार श्री कल्कीजी बुद्धदेव रक्षो पाघडियोती गरुडजी रक्षो प्रबलपुरी પોતાના નામ થકી મને રક્ષો વિશ્વકસેન શ્રી ભગવાનજી જગતમાં ગદાવણે રક્ષો કેશવ પ્રભુ દામોદરજી કાલમાં કૃપા કરી રક્ષો બંસીધર શ્રી ગોવિંદજી સંગવાણી નારાયણ પુરાણ કાળે મધ્ય દિન રક્ષો વિષ્ણુ ચક્રધારી અપાન કાળમાં
બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાનની નજર ઉતારી બધા ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જ્યાં પણ મારો લાલો જાય તો બધી જ દિશાઓમાં, બધી જ જગ્યાએ, બધા જ સમયે હે પ્રભુ મારા લાલાની તમે રક્ષણ કરજો. હે નારાયણ, હે વિઠ્ઠલનાથજી ભગવાન કૃપા કરજો. અને પછી તો ઘણા દિવસ વીત્યા. એમ કરતા કરતા એક વખત લાલાએ પડકું ભર્યું છે ભાઈ, અને ગોપી આવીને કીધું, હે યશોદા મૈયા, યશોદા મૈયા, લાલાએ પડકું ભર્યું. શું વાત? તો કે હા, હજી તો નાનો આમ તો છે, કેટલા તો 4-5 વર્ષના થાય તો ચાંદના પોદરા જેવા પડી જ રહે, અને મારા લાલાએ તો સરસમાં જો લો હવે ઉત્સવ કરીએ આપને કે એમ. તો કે હા. એટલે પછી તો બધા વ્રજવાસીઓને આમંત્રિત કર્યા. હા, એ બધી વીંટીઓ ને રછોડા, બંગડીઓ, ઝાંઝરા, સાડીઓ, ધોતી, કુર્તા, બધાનો ઢગલો કર્યો યશોદા માતાએ. જે આવે તેને મારે કોઈને ખાલી હાથે જવા નથી દેવો. અને એ બધી સરસ મજાની રસોઈઓ બનાવી. પણ હવે વિચાર કર્યો, હવે લાલાને શું કરીશું? એટલે એમ કે હવે લાલાને કીધું, બેટા જો આજે છે ને અચ્છા બહુ મહેમાન આવ્યાના છે બેટા, આ બધાના આશીર્વાદથી તું મને થયો, તો મારે પણ એમને કંઈક કાપવું જોઈએ ને, હે ને? તો બેટા તું આજે છે ને થોડું હોઈ જાય તો બહુ સારું. સુઈ જઈશ? લાલો માથું ધોનાવે. હા, અરે મારો લાલો કેટલો ઢળ્યો છે, વાહ વાહ વાહ. અને પછી તો યશોદા માતાએ વિચાર કર્યો કે એક મોટું ગાડું હતું ને ગાડાની નીચે લાલાનું પારણું મૂક્યું, અને એના ઉપર બધી ગોરસની માટલીઓ આ અંતે બધું મૂક્યું ઉપર ગાળા ઉપર. અને યશોદા માતા તો બધા આગતા સ્વાગતા કરવા લાગી. જે બધી ગોપીઓ આવે ને કોઈને વીંટી જોયું તો વીંટી લઈ જાય, અછોડો જોયો તો અછોડો લઈ જાય, બંગડી જોયો તો બંગડી લઈ જાય, ઝાંઝર જોયો તો ઝાંઝર લઈ જાય. અને એ તમારે, અને આમાં પૂતના તો મરી ગઈ એટલે કંસ રાજાએ સટ્ટાસુર નામનો એક દૈત્યને મોકલ્યો. ગાળાનું રૂપ લઈને આવ્યો, મતલબ કે ગાળામાં એ પોતાનું પ્રતિબિંબ એને અંદર છુપાવી દીધું છે ગાળામાં. અને વિચાર કરે હવે એને કેવી રીતે મારું? તો કે હવે એટલો ભાર વધારી દઉં કે આ ગાળા નીચે જ એને ચપદાઈ દઉં, મરી જશે, આમ વિચારે છે. અને લાલો કે હા મામાએ બીજું રમકડું મોકલ્યું ખરું, ચાલો કાંઈ વાંધો નહીં, હા આવવા દો આવવા દો, આવો મામા આવો, તમે આવો. અને પછી તે આમ રમતા રમતા લાલાએ એક લાત મારીને આખા પેલા ગાળાને ઊંધું કરી નાખ્યું. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી. બહુ મોટો ધમાકો થયો, ધમ કરીને ધમાકો થયો એટલે બધા દોડ્યા. અરે શું થયું શું થયું? બધા એ બાજુ દોડ્યા છે. જોયું તો લાલો તો ગાળા નીચે સલામત છે, પણ ગાડું ઊંધું થઈ ગયું અને ઉપર જે બધી સામગ્રી મૂકી હતી એ બધી ઢોરાઈ ગઈ. અરે આ તો સારું થયું, લાલો બચી ગયો. અને આ કોઈ રાક્ષસ આવ્યો તો એના કર્મે મરી ગયો. અને પછી તો બધા નાના નાના બાળકો હતા અને પૂછ્યું કે ભાઈ આ શું થયું? આ લાલાને આ ગાડું કેમ ઊંધું થઈ ગયું? યશોદા મૈયા, આ લાલો છે ને એક લાત મારીને આમ કરીને અને ગાડું ઊંધું થઈ ગયું. યશોદા મૈયા કે મારો લાલો હજી 4-5 દાડાનો, અને લાત મારે થોડું ઊંધું થઈ જાય હશે. આ છોકરો તમે નાના છોકરાને શું કે બુદ્ધિ ના હોય, ચાલો કઈ નહીં. અને પાછા ગૌશાળામાં લઈ ગયા. ફરીથી પાછી ગંગી ગાયનું પૂંછડું ઉપર ફેરવી અને નજર ઉતારી દીધી. અને પછી તો પાછો કંસ રાજાને ખબર પડી ગઈ ભાઈ સટકાસુરને પણ અચ્યુતમ કેશવમ થઈ ગયું. એટલે પછી બીજો એક અસુરને મોકલ્યો, તે તૃણાવત વંટોડિયાનું રૂપ લઈને આવ્યો. અને નંદાલયમાં એટલું બધું વંટોડિયું આખા વ્રજમાં થવા લાગ્યું. નંદરાણી કહેવા લાગ્યા, અરે આટલી બધી ધૂળ કોઈ દાડો ઉડી નથી. અને આજ્ઞામાં લાલાને મૂક્યો તો એટલે પેલું વંટોડિયું આવ્યું ને લાલાના પારના પાસે, અને લાલાને લઈને ઉડ્યું. મારો લાલો કઈ ગયો, લાલો કઈ ગયો, લાલો કઈ ગયો. અને યશોદા માતા તો આમ ભાવરા થઈ ગયા. અને આ બાજુ તો પેલો વંટોડિયો લઈને લાલાને ઉડ્યો. અને એ વિચાર કરે કે આને કેવી રીતે મારું? તો કે નંદાલયમાં એક લીલી શિલા પર એને પછાડું, મરી જશું. એટલે ભગવાન કહે છે સારું બેટા કઈ વાંધો નહીં,
તો એને ભગવાને એટલું બધું વજન વધારી દીધું પોતાનું કે એને ઉચકી શકે નહીં. અને એ જે વિચાર કરતો હતો કે આના પર પછાડું, તો લાલો કે હું જ તને એના પર પછાડું. લાલાએ નંદ બાબાના આંગણમાં, નંદાલયના આંગણામાં એક લીલા કલરની શિલા હતી, એના પર પછાડ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અને આમ તૃણાવર્તનો પણ નાશ થયો. અને પછી તો ફરીથી પાછા એને ગૌશાળામાં લઈ ગયા. લાલાને ફરી પાછી ગંગી ગાયનું પૂંછડું હતું એને ફેરવી અને 7 વખત ફેરવીને એની નજર ઉતારી છે. અને આમ ઘણો બધો સમય થયો. અને પછી તો ઉત્પાત થવા લાગ્યા. એટલે નંદ બાબાને પણ થયું કે અરે આ બધા અસુરો બધા આવે છે અને એના મોતે મરી જાય છે, મારો લાલો બચી જાય છે. ભગવાન નારાયણની બહુ કૃપા છે. અને એવામાં વસુદેવજીના ગુરુ એ ત્યાં આગળ ગર્ગાચાર્યજી એમનું નામ છે. એ ગર્ગાચાર્યજીને વસુદેવજીને કીધું કે મારા 2 બાળકો છે અને તમે જાઓ નંદ રાજાને ત્યાં એમના નામકરણ સંસ્કાર કરી આવો. એમ તો કે હા. એટલે ગર્ગાચાર્ય તો પધાર્યા અને નંદ બાબાએ એવું સુંદર એવું સ્વાગત કર્યું, એમનું પૂજન કર્યું છે. અને થયું બાબા તમે સારું થયું આવ્યા. એમ કે ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કારન કર્તુમ અર્હસી બાલયોર નયોર નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. તમે આયા બહુ સારું થયું. હવે બાબા મારું એક કામ વિનંતી છે મારા 2 લાલા છે. કોઈ એને લાલો કે છે, કોઈ કાનો કે છે, કોઈ ગોપાલ કે છે, કોઈ ગોવિંદ કે છે. પણ એનું કંઈક નામ સારું હોય ને તો જરા સારું લાગે. બાબા તમે આવ્યા જ છો અને અમારા ગુરુ તો જાત્રા કરવા ગયા છે, તો એમ કે તમે ગુરુ જ છો ને, તો એમ કે મારા લાલાના નામકરણ સંસ્કાર ના કરો. ગર્ગાચાર્યના મનમાં કે હું એના માટે તો આવ્યો છું. હા. અને કે હા કરીએ કે પણ એમ કે આપણે જાહેરાત નથી કરવી કોઈની, તો પાછો કંસ બીજો કોઈ અસુરને મોકલી દે મારા લાલાનું શું થાય. એટલે એમ કે આપણે ગૌશાળામાં જ પાટલા ઢળાવો અને ત્યાં ઘડી જ આપણે એમ કે નામકરણ સંસ્કાર કરી દઈએ. તો કે સારું. નામકરણ સંસ્કાર કરવા માટે આસનો પાથર્યા છે. લાલાનો જન્મ થયો તો રોહિણી નક્ષત્રમાં. રોહિણી બલરામ ભગવાનની માં છે. એટલે ભગવાને કીધું જો તમને પણ હું અન્યાય નહીં થવા દઉં. એટલે એમને માં રોહિણીને કીધું છે કે હું તારા નક્ષત્રમાં જન્મ લઈશ, બરાબર છે, એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ રોહિણી નક્ષત્રની પેલી પૂજા કરવામાં આવી છે. અને પૂજા કર્યા પછી અયમ હિ રોહિણી પુત્રો રમયનમ સુહદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાદિ કયાદ બલમ વિદુઃ યજનામ પૃથક ભાવાત સંકર્ષણો સત્યુનંત. ને આમ રોહિણીના ગોદમાં જે પુત્ર હતો અને તેનું નામ ગર્ગાચાર્યએ કીધું કે ભાઈ એનું નામ હું રોહિણીનો પુત્ર છે એટલે એક નામ રહેશે એનું રોહિણી. અને આનું બીજું નામ છે રામ, કે આના પરની કોઈ સીમા નથી, તેથી આનું નામ બલ પણ છે. અને કોઈ કારણથી વિવાદ કરી વિખુટા પડેલા યાદવોને એકઠા કરશે એટલે એનું એક નામ છે સંકર્ષણ. બોલો શ્રી બલરામ દાઉદી ભગવાન કી. અને આમ પછી તો આસન વર્ણાસ્ત્રયો હસ્ય યુક્તો અનુયુગમ તનુ શુક્લો રક્તસ્તતા પીત ઇદાની કૃષ્ણતામ ગતઃ. યશોદા માતાના ખોળામાં જે છે ને એમ કે એ પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરે છે. એમ તો કે હા, તો કે શ્વેત લાલ પીળો આમ 3 યુગમાં 3 પ્રકારના રંગ ધારણ કરે છે. અને આ અત્યારે થયો છે કૃષ્ણ વર્ણનો એટલે એક નામ એનું કૃષ્ણ રહેશે.
અને લોકો એને પહેલાં આ વસુદેવજીની ઘેર પણ જન્મ્યા હતા, તેથી એને ભગવાન શ્રીમાન વાસુદેવ પણ કહેશે. અને આમ તો એના હજારો નામ પડશે. હા, તો અને એ ગુણોમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિમાં અને પ્રભાવમાં નારાયણ જેવો છે. એટલે એનું એક નામ નારાયણ પણ રહેશે. અને કૃષ્ણ ભગવાનનું નામ છે કૃષ્ણ. વ્યાકરણની દ્રષ્ટિએ પણ તમે કૃષ્ણ બોલો કે કૃષ્ણ બોલો તે ભગવાનનું નામ નહીં થાય. કૃષ્ણ બોલો તો તમે દ્રૌપદીનું નામ બોલો છો. પછી તમે કહેશો તમે તો ઇસ્કોનમાં છો, તમારે તો બધા ત્યાં કૃષ્ણ કૃષ્ણ જ બોલે છે. પણ એ બોલે છે ભાઈ, એ બધા ફોરેનર છે. ભાઈ હું કરું? મેં તો અહીંયા દીક્ષા લીધી એટલે ચલો રાધે રાધે. પણ મેં પૂજ્ય દ્વારકેશલાલજી પાસે પણ દીક્ષા લીધેલી છે. એટલે હું શ્રી કૃષ્ણ શરણમમાં મહામંત્રનો પણ જપ કરું છું. એટલે બાબાએ કીધું કે તમે ભલે અમને ઇસ્કોનમાં રહો, પણ એ લોકો થોડાથી જાણવા આવે છે તમે કયો મંત્ર જપ કરો છો. તો આપણે અષ્ટાક્ષર મંત્રો છોડવો નહીં. તો એ પણ હું કરું છું અને ત્યાંનો મંત્ર પણ કરું છું. તો બંનેમાં કૃષ્ણ જ છે. અને ભગવાન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મહામંત્ર છે. અને તે મહામંત્રને કોઈ પણ અવસ્થામાં એને લઈ શકાય છે. એના માટે કોઈ ગુરુની પણ આવશ્યકતા નથી. ગુરુ હોવો જ જોઈએ એવું પણ કંઈ નહીં. તો કલિશ તંત્રન ઉપનિષદમાં આ મંત્ર છે. તો એટલે આ મંત્રના કોઈ દીક્ષા ન લો, બ્રહ્મસંબંધ ન લો તોય વાંધો નથી. અને કોઈ પણ અવસ્થામાં આ મંત્ર જપ કરી શકાય છે. ક્યાં પણ જપ કરી શકાય, કોઈ પણ અવસ્થામાં કરી શકાય અને ગમે ત્યારે કરી શકાય. તો એવું આ મંત્ર છે. તો ઓરિજિનલ મંત્ર તો પહેલાં હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ